બારડોલીમાં મંગળવારે સવારે પોલીસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં જ કરાયેલા ₹1.94 કરોડના ગેરકાયદેસર ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી બારડોલી ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા 93,000થી વધુ દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। આ કાર્યવાહીના મંગળવારે સવારે બારડોલી તાલુકાના કિકવાડ ગામ પાસેના જૂના રોડ પર હાથ ધરવામાં આવી હતી। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રાંત અધિકારી કલેક્ટર જીજ્ઞા પરમાર, વિભાગીય ડીવાયએસપી HL રાઠોડ, PI VA દેસાઈ, PI PN જાડેજા, આબકારી અધિકારી, મામલતદાર અને ફાયર તથા એમ્બ્યુલન્સની સેવા ટીમ આવી પહોંચી હતી। તમામની હાજરીમાં દારૂનો જથ્થાનો નાશ કરાયો હતો। બારડોલી ટાઉન પોલીસે સ્ટેશનમાં વર્ષ 2021 થી 2025 દરમિયાન નોંધાયેલા 405 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 83,231 બોટલો અને બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા 52 ગુનાઓમાં જપ્ત કરાયેલી 10,153 બોટલનો સમાવેશ થાય છે। આમ બંને પોલીસ સ્ટેશન દ્વારા કુલ 457 ગુનામાં પકડાયેલા કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી।